ગુજરાત રાજ્ય ફાયર સેફટી સર્વિસ સેવા વિભાગ દ્વારા કાલાવડ તાલુકાની શ્રી નવજીવન વિદ્યાલયમાં એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ સંબંધિત પાયાની માહિતી આપવામાં આવી હતી. વિશેષ રૂપે વિવિધ પ્રકારની આગ અને તેને નિયંત્રિત કરવાની પદ્ધતિઓનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ લાગવાની સ્થિતિમાં લેવાના તાત્કાલિક પગલાં, બચાવની રીતો અને ફાયર ફાઇટિંગ ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કરવાની વિસ્તૃત માહિતી ફાયર ઓફિસર સહિતના દ્વારા આપવામાં આવી હતી. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા શાળા પરિસરમાં સલામતીની જાગૃતિ વધારવામાં મદદ મળશે અને કટોકટીની પરિસ્થિતિમાં યોગ્ય પગલાં લેવામાં સહાયક બનશે. નવજીવન વિદ્યાલયમાં આપણે ફાયર સેફટીનું ટ્રેનિંગનું આયોજન કરેલ હતું. એમાં સ્કૂલના બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આગમાં કઈ રીતે કામગીરી કરવી, આગ લાગે તો એમાં કઈ રીતે ખુદનો બચાવ કરવો, પરિવારવાળાનો કઈ રીતે બચાવ કરવો, બરાબર છે, અને આગ ન લાગે એના માટે કઈ કઈ સાવચેતી રાખવી, સ્કૂલમાં, ઘરે હોય તો, બહાર ફરવા ગયા હોય તો, અહીંયા પ્રવાસમાં ગયા હોય તો કઈ કઈ સાવચેતી રાખવી, એ બધાની બેઝિક માહિતી. અહીંયા ફાયર એક્સટિંગ્વિશર સિસ્ટમ બધી રાઇઝર ને બધી ઇનબિલ્ટ લગાડેલી હોય અને એ સિસ્ટમ કઈ રીતે યુઝ કરવી, એમાં શું મટીરિયલ હોય, કઈ રીતે નીકળે, એ બધું લગાડેલ તો ભાઈ બાળકોને, શિક્ષકોને ખબર ન હોય. તો આપણે અત્યારે બધી જગ્યાએ સ્કૂલમાં, કોલેજમાં, હોસ્પિટલમાં બધી જગ્યાએ એવા ટ્રેનિંગ સેશનનું આયોજન કરીએ છીએ. અને જે સિસ્ટમ લગાડેલી છે એનો કઈ રીતે ઉપયોગ કરવો અને કાંઈ પણ ઇન્સિડન્ટ થાય તો પોતાનો કઈ રીતે બચાવ કરવો એની માહિતી આપણે આપીએ છીએ. અને ફાયર સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કર્યું હતું. બધાનો ખૂબ સપોર્ટ મળ્યો, વિદ્યાર્થીઓનો, શિક્ષકોનો બહુ કોઓપરેટ મળ્યો અને બધે ધ્યાન દઈને સાંભળ્યું.